છોટાઉદેપુરની વાત કરીએ છોટાઉદેપુરના કુકરદા ગામમાં સગર્ભાને જોડીમાં લઈ જવામાં આવી હતી 108 સુધી સગર્ભાને જોડીમાં લઈ જવાની ફરજ પડી હતી ડૂબતા ફળિયાની કળશથી સગર્ભાને જોડીમાં લઈ જવામાં આવી હતી ત્યારે કાચો રસ્તો આવવાથી 108 ઘર સુધી પહોંચી શકી ન હતી ત્યારે 4 કિલોમીટર સુધી મહિલાને જોડીમાં લઈ જવામાં આવી હતી ત્યારે સરકાર સમક્ષ અવારનવાર આ સમસ્યાની રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે કાચા રસ્તાને કારણે 108 મહિલાના ઘર સુધી પહોંચી શકી ન હતી તેથી મહિલાને કાચો રસ્તો હોવાથી 108 ઘર સુધી જઈ ના શકી 4 કિલોમીટર સુધી મહિલાને જોડીમાં લઈ જવામાં આવી હતી ડૂબતા ફળિયાની કળશથી સગર્ભાને જોડીમાં લઈ જવામાં આવી હતી છોટાઉદેપુરના કુકરદા ગામમાં આ પ્રકારે સગર્ભાને જોડીમાં લઈ જવાની ફરજ પડી હતી મહિલાને કાચા રસ્તાને લઈને 108 ઘર સુધી ન આવતા ખાનગી વાહનમાં નાખીને રોડ સુધી ગ્રામજનો લઈને આવ્યા હતા તો 108 કાચા રસ્તાને લઈને કુકરદા ગામના અંદરના 12 ફળિયામાં આવતી ન હોવાના કારણે જે ટોસ્ટના ખેલ વચ્ચે સગર્ભાને 108 થી 4 કિલોમીટર ખાનગી વાહનમાં લઈ જવાની ફરજ પડી હતી ત્યારે આ સમસ્યાને લઈને અવારનવાર વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં હજુ સુધી આ સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે છોટાઉદેપુરના કુકરદા ગામનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે જ્યાં સગર્ભાને જોડીમાં લઈ જવાની ફરજ પડી હતી 108 સુધી સગર્ભાને જોડીમાં લઈ જવામાં આવી હતી ડૂબતા ફળિયાની કળશથી સગર્ભાને જોડીમાં લઈ જવાઈ હતી ત્યારે કાચો રસ્તો હોવાથી 108 ઘર સુધી ના જઈ શકી 4 કિલોમીટર સુધી મહિલાને જોડીમાં લઈ જવામાં આવી હતી વિકસિત ગુજરાતમાં આઝાદીના 7 દાયકા બાદ પણ કુકરદા ગામમાં પાકા રસ્તા જોવા મળી રહ્યા નથી